આજે હતું શનિવાર એટલે કે હનુમાન દાદા દિવસને હનુમાન દાદા દિવસ હોય ને આપણે ગેળાના જેવું શાયદ ક્યારે બને ન તો હું સાહેબ અને પ્રકાશભાઈ ત્રણેય ગેળા જવા માટે રવાના થઈ ગયા. આવી ગયું પાર્લર ને પાર્લરથી આપણે લઈ લીધી એક પાણીની બોટલ. આપણે પાણીની બોટલ લઈને પાછા આપણે બેસી ગયા ગાડીમાં. તો ફાઇનલી આપણે ગેળા પહોંચી ગયા છીએ. હું અને સાહેબ અને પ્રકાશભાઈ ત્રણેય ગેળા પહોંચી ગયા છીએ અને જ્યાંથી પ્રસાદ લો દરરોજ ત્યાંથી આપણે લઈ લીધી પ્રસાદ બીજી લઈ અને આપણે થઈ ગયા રવાના મંદિર બાજુ. જો અમારા બાજુમાં પ્રકાશભાઈ છે અને આપણે પહોંચી ગયા ફાઇનલી મંદિરે. જોઈ શકો છો મિત્રો, મંદિરે પહોંચી ગયા અને આપણે મંદિરે ગયા ત્યારે ભગવાનની આરતી ચાલુ હતી. આપણે 5 મિનિટ ઊભા રહ્યા આરતીમાં. આરતી જો બહુ પબ્લિક હતી આજે તો આરતીમાં. પછી આપણે ગયા નાળના ઢગલા બાજુ ને આપણે ચડાવ્યું નાળેર ઢગલા ઉપર ને પછી આપણે ત્યાંથી શ્રીફળ લાવી તો આપણે કરી શ્રીફળની પ્રસાદી બીજી કરી અને આપ્યું પાણી. તો પ્રકાશભાઈ એમાં ટબગર માર્યું પાણી. પછી આપણે નાળેરના ઓળે દોડી પરિક્રમા કરવા ત્યારે આપણે ચાલુ કરી નાખી નાળેરના ઓળે દોડી પરિક્રમા. હું અને સાહેબને બધા અને આવી ગઈ ગેળાની બજાર. શ્રીફળના ઓળે દોડી પરિક્રમા કરીને આપણે આવી ગયા પાછા મંદિરે. કેમ કે હવે આપણે પાછું ધાનેરા જવાનું હતું. તો નેક્સ્ટ બ્લોગ જોવા માટે મારી આઈડીને તમે ફોલો કરજો મિત્રો.